હેલો ફ્રેન્ડ્સ, આપણે આલ્કોહોલ, ફિનોલ અને ઇથર સંયોજનોની અંદર લાસ્ટ લેક્ચરમાં ઇથર સંયોજનની બનાવટ અને તેના ભૌતિક ગુણધર્મો જોઈ ગયા છે. હવે આજે જે છે કે આપણે આગળ એનાથી કે રાસાયણિક પ્રક્રિયાઓ જોઈશું. એ રાસાયણિક પ્રક્રિયાઓમાં અહીંયા આગળથી બે પ્રકારની પ્રક્રિયાઓ આવે છે. પ્રથમ જે છે કે ઇથર સંયોજનોમાં CO બંધ તૂટવાની પ્રક્રિયા, એટલે કે અહીંયા આગળથી જે આપણે આલ્કેન શૃંખલા હોય છે તો એ આલ્કેન શૃંખલામાં અહીંયાથી C અને O, આમાં આલ્કેન શૃંખલામાં C અને O, તો આ CO બંધ તૂટવાની થતી પ્રક્રિયા, એટલે બંનેમાંથી કોઈ બી એક બંધ તૂટશે, કાં તો આ બંધ તૂટે કાં તો આ બંધ તૂટે, બંનેમાંથી કોઈ બી એક બંધ તૂટતો હોય છે અને એના આધારે આપણને નિપજ મળતી હોય છે. તો CO બંધ તૂટવાની પ્રક્રિયા આપણે આ રીતે જોઈશું. ત્યારબાદ બીજી આવશે એરોમેટિક રિંગમાં, એટલે કે અહીંયા આગળથી ઇલેક્ટ્રોન અનુરાગી વિસ્થાપન પ્રક્રિયા, એટલે એરોમેટિક રિંગમાં થશે તો ઇલેક્ટ્રોન અનુરાગી વિસ્થાપન પ્રક્રિયા. તો ટોટલ આપણે અહીંયા આગળથી બે પ્રક્રિયાઓ જોવાની છે એની રાસાયણિક પ્રક્રિયામાં. પ્રથમ છે ઇથર સંયોજનમાં CO બંધ તૂટવાની પ્રક્રિયા અને બીજી જે છે કે આપણે એરોમેટિક રિંગમાં થતી એટલે કે ઇલેક્ટ્રોન અનુરાગી વિસ્થાપન પ્રક્રિયા. તો એમાંથી આપણે જે છે કે આજે પ્રથમ પ્રક્રિયા જોઈશું, ઇથર સંયોજનમાં CO બંધ તૂટવાની થતી પ્રક્રિયા. તો આ જે CO બંધ તૂટવાની જે પ્રક્રિયા છે તો આ જે કાર્બન અને ઓક્સિજન વચ્ચેનો જે બંધ તૂટશે અને એના આધારે આપણને પ્રક્રિયા થતી જોવા મળે છે. આ બંધ તોડવા માટે આપણે અહીંયા આગળથી પ્રબળ એસિડની જરૂર પડશે. આ બંધ જે છે કે સહેલાઈથી તૂટતા નથી. આ બંધને તોડવા માટે આપણે અહીંયા આગળથી પ્રબળ એસિડની જરૂર પડે છે. એ પ્રબળ એસિડ માટે આપણે અહીંયા આગળથી HX નો ઉપયોગ કરતા હોઈએ છીએ, કે ધારો કે આપણે HX નો ઉપયોગ કરીએ અને HX સાથે પ્રક્રિયા કરવામાં આવે છે. તાપમાન બી અહીંયા આગળથી હાઈ રાખવામાં આવે છે, તો વધુ તાપમાનની જરૂર પડે છે અને એની સાથે પ્રક્રિયા કરીને એના બંધ તોડવામાં આવતા હોય છે. હવે અહીંયા આગળથી જે ઇથર છે એ બધા અલગ અલગ પ્રકારના લઈ શકાય. સંમિત ઇથર, અસંમિત ઇથર, પછી એરોમેટિક રિંગ હોય એક બાજુ આલ્કેન શૃંખલા હોય, તો એવી રીતે તમે અલગ અલગ પ્રકારના જે છે કે ઇથર લઈ શકાય છે. દરેકની અંદર નિપજો અલગ અલગ મળે છે. અહીંયા આગળ આલ્કેન શૃંખલામાં બી ફેરફાર કરી શકાય. પ્રાથમિક, દ્વિતીયક, તૃતીયક, તો એના આધારે બી નિપજો અલગ અલગ મળે છે. તો ઘણી બધી વસ્તુઓ જે છે કે અહીંયા આગળ ધ્યાન રાખવી પડશે, કેમ કે જો સંમિત ઇથર લઈએ તો નિપજ અલગ છે, અસંમિત ઇથર લઈએ તો નિપજ અલગ છે. આલ્કેન શૃંખલા પ્રાથમિક, દ્વિતીયક, તૃતીયક લઈએ તો એના આધારે મળતી નિપજ અલગ આવશે. એરોમેટિક રિંગ લઈશું તો એના આધારે મળતી નિપજ અલગ આવશે. તો એના આધારે જે છે કે આપણે અલગ અલગ રીતે અહીંયાથી નિપજો મળતી હોય છે. તો એ બધી વસ્તુને અહીંયા આગળથી ધ્યાનમાં રાખીને આ પ્રક્રિયાઓ કરવાની છે. પરંતુ તેની પહેલા આપણે અહીંયા આગળથી HX ઉપર વાત કરીશું કે અહીંયા આગળથી આ એસિડ કેવો છે તો પ્રબળ એસિડ છે. તો આપણે પ્રબળ એસિડનો ઉપયોગ કરવાનો છે. જેટલો બને એટલો વધારે પ્રબળ એસિડનો ઉપયોગ કરવામાં આવતો હોય છે. આ જે હેલોજનનો જે એસિડ આપણે ઉપયોગ કરીશું તો એ સૌથી વધારે પ્રબળતા વાળો હોય એવો એસિડ ઉપયોગ કરવાનો. તો સૌથી વધારે પ્રબળતા કોની હોય છે તો આપણે જે છે કે P બ્લોકમાં તમારે આવે છે અને આના આધારે આપણે જોઈએ તો HX માટે સૌથી વધારે પ્રબળતા કોની તો HI, HBr અને HCl. તો આ ત્રણ જે એસિડ છે તો અહીંયા આગળથી ક્લોરીન કરતા બ્રોમિનનું કદ વધારે એટલે આ બંધ જલ્દી તૂટે, બ્રોમિન કરતા આયોડિનનું કદ વધારે એટલે આ બંધ જલ્દી તૂટે. તો એના ઉપરથી આપણે એમ કહી શકાય કે HI ની પ્રબળતા કેવી હોય વધારે, HBr ની પ્રબળતા એનાથી ઓછી, HCl ની પ્રબળતા એનાથી ઓછી. તો અહીંયા આગળથી વધુ પ્રબળતા વાળો એસિડ કયો કહેવાય છે તો HI. તો મહત્વ જે છે કે આપણે HI ને વધારે આપીશું. તો આ પ્રક્રિયા માટે ઇથર સંયોજનો માટે CO બંધ તોડવા માટે આપણે HI અથવા HBr નો ઉપયોગ કરીશું, કેમ કે એની પ્રબળતા કેવી છે વધારે. તો એના માટે આપણે HI અથવા HBr નો ઉપયોગ કરીને આપણે અહીંયા આગળથી એની નિપજો બનાવીશું. તો કેમ કે એની પ્રબળતા કેવી છે વધારે. અને બીજી વસ્તુ શું ધ્યાનમાં રાખવાની છે તાપમાન. તો અહીંયા આગળથી તાપમાન કેવું રાખવાનું છે વધુ તાપમાન રાખીને પ્રક્રિયા કરવાની છે. તો આ પ્રક્રિયા કરતી વખતે આ બેઝિક બે વસ્તુઓ છે. પહેલી વસ્તુ જે છે કે HX ની પસંદગી, બીજું જે છે કે તાપમાન. તો પહેલા HX ની જે પસંદગી છે એ તમારે કેવી કરવાની છે કે જેટલો બને એટલો વધારે પ્રબળ એસિડ, એટલે મતલબ કે HI કરો અથવા HBr કરો, એનાથી નીચે ના જશો, બને એટલું HI માં પ્રક્રિયા કરવાનો પ્રયત્ન કરો. બીજું જે છે કે તાપમાન કેવું રાખવાનું છે વધુ રાખવાનું છે. તો અહીંયા આગળથી તાપમાન બી વધુ રાખીને પ્રક્રિયા કરવી પડશે અને એના આધારે જે છે કે આપણને અહીંયાથી નિપજો મળતી હોય છે. તો એની માટે આપણે અહીંયા આગળથી જોઈએ તો આ બે વસ્તુને ધ્યાનમાં રાખીને પહેલા અહીંયાથી આ બે વસ્તુ બેઝિક વસ્તુ થઈ ગઈ. હવે અહીંની વાત કરીએ તો હવે ઇથરની વાત કરીએ. ઇથરમાં ઘણી બધી વસ્તુ ધ્યાનમાં રાખવાની છે. પ્રક્રિયા માટેની આ બે માહિતી આપણે અહીંયા આગળથી જોઈ લીધી કે આ બે વસ્તુ જ કરવી પડશે. હવે ઇથર માટે જોઈએ
તો ઈથર બધા અલગ અલગ પ્રકારના છે, સંમિત ઈથર છે, અસંમિત ઈથર છે. એરોમેટિક રિંગ વાળો આપણે અહીંયાથી ઈથર લઈશું તો એના આધારે જે છે કે અલગ અલગ નિપજો મળશે. તો આપણે અહીંયા આગળથી પ્રથમ લઈએ સંમિત ઈથર. પહેલી પ્રક્રિયા આપણે લઈએ સંમિત ઈથરની. સંમિતીય ઈથર એટલે કે સંમિત ઈથર આપણે અહીંયાથી લઈએ છીએ. તો સંમિત ઈથરની અંદર શું થશે તો ROR એટલે બંને આલ્કેન શૃંખલા કેવી સમાન. તો આપણે એને કયું કહેવાય છે સંમિત ઈથર. સંમિત ઈથરની વધુ પ્રમાણમાં HX સાથે પ્રક્રિયા કરવામાં આવે છે. એટલે આનું પ્રમાણ કેવું રાખવાનું વધુ. તો અહીંયા આગળ આની સાપેક્ષમાં આનું પ્રમાણ વધુ રાખવાનું છે. તો સંમિત ઈથરની વધુ પ્રમાણમાં HX સાથે પ્રક્રિયા કરવામાં આવે તો બે તબક્કામાં પ્રક્રિયા થાય છે. પ્રથમ તબક્કાની અંદર જે છે કે આપણને નિપજમાં શું મળશે તો અહીંયા આગળથી જે છે કે આ ઈથરની HX સાથે પ્રક્રિયા થઈને આપણને RX મળી જશે એક. એટલે કે કોઈ બી ધારો કે બંને પ્રક્રિયા બંને CO સમાન છે, કોઈ બી એક બંધ તોડી દો તો અહીંયા આગળથી જે છે કે આ HX અહીંયા જોડાઈ જશે, OH અહીંયા જોડાઈ જશે, તો અહીંયા OH બની જશે તો પ્લસ આલ્કોહોલ. તો આ રીતે નિપજ મળે છે. પરંતુ આનું હજી પ્રમાણ વધારે છે એટલે કે હજી દ્રાવણમાં આ હાજર હશે HX. તો એ શું કરશે કે પેલો જે બીજો વધારાનો ROH બન્યો છે તો એ ROH ની HX સાથે હજુ પ્રક્રિયા થશે અને એમાંથી જે છે કે અહીંથી OH અને અહીંથી H એટલે H2O દૂર થઈ જશે. X જે છે કે આલ્કેન શૃંખલા સાથે જોડાઈ જશે તો પ્લસ H2O. તો મતલબ કે આપણને અહીંયા આગળથી 2 મોલ RX ના મળશે, 2 મોલ RX ના મળે છે. તો એના હિસાબે જે છે કે આપણે અહીંયા આગળથી આખી પ્રક્રિયાને જો ટોટલ પ્રક્રિયા લખવી હોય તો ROR plus 2 mol HX gives RX 2 mol plus H2O. તો આ રીતે આખી પ્રક્રિયા થશે અને આ રીતે જે છે કે આપણને અહીંયાથી નિપજ મળતી હોય છે. તો આ જે છે કે સંમિત ઈથર માટેની પ્રક્રિયા થઈ. સંમિત ઈથરની અંદર આપણે અહીંયા આગળથી આ રીતે નિપજ બનાવી શકાશે. હવે જો ધારો કે આપણે અહીંયા આગળ તેનું ઉદાહરણ લઈએ કે ધારો કે CH3 CH2 O CH2 CH3 છે. આની હું HI સાથે પ્રક્રિયા કરું છું તો મને નિપજ શું મળશે તો અહીંયા આગળથી જે છે કે પહેલા પ્રથમ તબક્કામાં શું મળશે તો અહીંયાથી કોઈ બી એક બંધ તૂટી જશે, કોઈ બી એક બંધ તૂટી જશે તો નિપજ શું આવશે CH3 CH2I plus CH3 CH2OH. અને એની જે છે કે હજુ HI સાથે પ્રક્રિયા કન્ટિન્યુ થશે અને હજી કે HI સાથે પ્રક્રિયા થશે તો અહીંથી OH અને અહીંથી H એટલે શું દૂર થઈ જશે H2O અને નિપજ બીજી બી શું આવી જશે અહીંયા આગળથી તો CH3 CH2I એટલે મને કેટલા મોલ મળશે 2 મોલ. તો અહીંયા આગળથી આયોડોઇથેનના મને 2 મોલ અહીંથી નિપજમાં મળતા હોય છે. તો આ રીતે અહીંયા આગળથી સંમિત ઈથરમાં મને 2 મોલ આલ્કલી હેલાઇડની મુખ્ય નિપજ મળે છે. આ વસ્તુ અહીંયાથી ધ્યાન રાખવાનું છે. સંમિત ઈથરમાં મને 2 મોલ આલ્કલી હેલાઇડની નિપજ જોવા મળે છે. હવે આપણે અહીંયા આગળથી આ જ રીતે અસંમિત ઈથર લઈને પ્રક્રિયા કરીએ. હવે એની જે છે કે બીજી પ્રક્રિયા આપણી અસંમિત ઈથર છે. અસંમિત ઈથર માટે આપણે જો આ પ્રક્રિયા કરીએ છીએ એટલે કે ROR ડેશ તો અહીંયા આગળ લખી દઉં છું ROR ડેશ. તો આ અસંમિત ઈથર થઈ ગયું. એની હું HX સાથે અહીંયાથી પ્રક્રિયા કરું તો HX સાથે પ્રક્રિયા કરતા મને નિપજ શું મળે છે તો અસંમિત ઈથર છે તો એની HX સાથે પ્રક્રિયા કરતા મને એક આલ્કલી હેલાઇડ મળશે અને એક જે છે કે મને અહીંયા આગળથી આલ્કોહોલ મળશે. તો અહીંયા આગળથી એ પ્રક્રિયા માટે ધારો કે અહીંયા આગળથી આ જે 2 R છે એ બંને R ને અલગ અલગ કન્વર્ટ કરી દઈએ કે ધારો કે એક R જે છે એ અહીંયા આગળથી ઓછા કાર્બન ધરાવે છે તો ઓછા કાર્બનની સંખ્યા ધરાવે છે અને અહીંયા આગળથી આ R જે છે કે વધુ કાર્બન ધરાવે છે. તો અહીંયા આગળથી આ કાર્બન બંને R ની અંદર આપણે અહીંયા આગળથી જોયા કે બંને R માં અલગ અલગ R છે તો બંને અલગ અલગ R ની અંદર એક R માં કાર્બનની સંખ્યા ઓછી છે અને બીજા કાર્બનની અંદર કાર્બનની સંખ્યા બીજી વધારે છે. તો એક R માં કાર્બનની સંખ્યા ઓછી તો ઓછા કાર્બન ધરાવશે અહીંયા આગળથી તો ઓછા કાર્બન ધરાવે છે અને અહીંયા આગળ કેવું ધરાવે છે તો વધુ કાર્બન ધરાવે છે. તો ઓછા કાર્બન ધરાવતો હોય તો એ બંધ અહીંયા આગળથી તૂટશે. આ બંને બંધમાંથી કયો બંધ તૂટશે તો એ બંધમાંથી કે જે બાજુ કાર્બનની સંખ્યા કેવી હશે ઓછી તો એ બાજુનો બંધ તૂટશે.
અને અહીંયા આગળથી જે છે કે આ બંધ તૂટીને આપણને અહીંયા આગળથી નિપજ શું મળશે, તો આ જે હેલોજન છે એ હેલોજન અહીંયા આગળ જોડાશે, H જે છે કે ઓક્સિજન સાથે જોડાશે, તો એના આધારે મને નિપજ શું મળશે, તો RX પ્લસ R-OH, એટલે એક આપણને હેલો આલ્કેન મળશે અને એક આલ્કોહોલ મળશે. તો આ રીતે મને અહીંયા આગળથી નિપજ જોવા મળતી હોય છે. અહીંયા આગળથી જે છે કે આ બંને આલ્કેન શૃંખલા પ્રાથમિક અથવા દ્વિતીયક હોઈ શકે છે. તો અહીંયા આગળથી આ નિયમ કોના માટે લાગુ પડશે, તો મારો જે આલ્કેન શૃંખલા છે એ પ્રાથમિક અને દ્વિતીયક હશે તો બંને માટે આ ફોલો થશે. બંનેની અંદર તમારે જે છે કે અહીંયા આગળથી ઓછા કાર્બનની સંખ્યા જ જોવાની રહેશે, ભલે પ્રાથમિક હોય કે દ્વિતીયક હોય. અને એ જે છે કે કઈ ક્રિયાવિધિને અનુસરશે, તો SN2 ક્રિયાવિધિને અનુસરે છે. તો SN2 ક્રિયાવિધિને આધારે મને આ નિપજ મળશે. જો અહીંયા આગળથી બંને બાજુમાં આપણે જોઈએ તો એક આ પ્રાથમિક હોય, દ્વિતીયક હોય અથવા બંને દ્વિતીયક હોય તો બી આપણે અહીંયા આગળથી નિપજ આ રીતે જ બનાવવાની છે. એની કાર્બનની સંખ્યા ગણીને જ અહીંયાથી નિપજ બનાવવાની. જે બાજુ કાર્બનની સંખ્યા ઓછી એ બાજુ હેલોજન જોડી દો અને જે બાજુ કાર્બન સંખ્યા વધુ છે ત્યાં આગળ OH અહીંયા આગળથી જોડાશે. તો એ રીતે અહીંયા આગળથી આપણને નિપજ મળે છે. અને કઈ ક્રિયાવિધિને અનુસરશે, તો SN2 ક્રિયાવિધિને અનુસરે છે અને એ રીતે આપણને અહીંયા આગળથી નિપજ જોવા મળતી હોય છે. ધારો કે આપણે અહીંયા આગળથી એવી રીતે કોઈ પ્રક્રિયા જોઈ, CH3 CH2O CH3 પ્લસ HI સાથેની પ્રક્રિયા છે. CH3 CH2O CH3 પ્લસ HI સાથેની પ્રક્રિયા. તો આની સાથેની જે પ્રક્રિયા છે તો અહીંયા આગળથી જોઈ શકાય કે આની અંદર બંને બાજુ આલ્કેન શૃંખલા કેવી છે, તો પ્રાથમિક છે. આ આલ્કેન શૃંખલા બી પ્રાથમિક છે અને આ બી પ્રાથમિક છે. તો આ બી પ્રાથમિક, આ બી પ્રાથમિક. હવે આમાં કાર્બનની સંખ્યા કેટલી છે, 1, અને આની અંદર કાર્બન સંખ્યા કેટલી છે, 2. તો કયો બંધ તૂટશે, તો આયરો બંધ અહીંથી તૂટશે. તો અહીંયા આગળથી આ જ બંધ તૂટશે કેમ કે આ બાજુ કાર્બન સંખ્યા કેવી છે, ઓછી. તો હાઇડ્રોજન ક્યાં જોડાશે, આ કાર્બન સાથે. હાઇડ્રોજન ક્યાં જોડાશે, તો ઓક્સિજન સાથે. તો નિપજ શું આવશે મારી, તો CH3I બનશે અને બીજી બાજુ શું બનશે, CH3 CH2OH. તો આ રીતે મને અહીંયા આગળથી નિપજ જોવા મળતી હોય છે. તો એક બાજુ CH3I બનશે અને એક બાજુ CH3 CH2OH બને છે. તો આ રીતે આપણને આ પ્રક્રિયા થતી હોય છે. હવે આ પ્રક્રિયા જે છે એ પ્રક્રિયાની આપણે ક્રિયાવિધિ જોઈએ કે ધારો કે આ જો પ્રક્રિયા મારે કરવી હોય તો એના માટેની જે એની ક્રિયાવિધિ છે, તો ક્રિયાવિધિની અંદર બે તબક્કામાં થશે. તો પ્રથમ તબક્કામાં આપણે અહીંયા આગળથી જોઈએ તો CH3 CH2O CH3 પ્લસ HI વચ્ચેનો બંધ છે, તો HI વચ્ચે પ્રક્રિયા કરીએ તો પ્રથમ તબક્કામાં શું થશે કે આ બંને ઇલેક્ટ્રોન આ લઈ લેશે એટલે આ પ્લસના ફોર્મમાં છૂટો પડશે. અને એ જ રીતે અહીંયા આગળથી આ જે છે કે પ્લસ બન્યું છે તો અહીંયા આગળથી બંને ઇલેક્ટ્રોન કોણ લઈ લે છે, આ ઓક્સિજન લઈ લે છે. આની જોડે જોડ હોય છે તો જે બાજુ કાર્બન સંખ્યા ઓછી છે એ બાજુથી બંને ઇલેક્ટ્રોન લઈ લેવામાં આવશે. તો આ કાર્બન કેવો બનશે, પ્લસ બનશે અને આ જે છે કે હાઇડ્રોજન અંદર જે છે કે અટેક કરશે. તો આ હાઇડ્રોજન જે છે કે અહીંયા આગળથી આની ઉપર અટેક કરી દે છે. ધારો કે અત્યારે હાલ આવ્યો અહીંયા આગળથી આ રીતે અટેક કરે છે કે આ બંધ તૂટે છે આ બંનેનો અને આ હાઇડ્રોજન જે છે કે H+ ના ફોર્મમાં આની સાથે જોડાઈ જાય છે પ્રથમ તબક્કામાં. તો નિપજ શું આવશે, CH3 CH2O આની જોડે એક H આવી જશે તો આ હાઇડ્રોજન ઓક્સિજન પ્લસ થઈ જશે અને આયોડિન રિમૂવ થશે. તો પ્રોટોનિયમ આયન જે છે કે અહીંયા આગળથી બનાવે છે અને એ જ રીતે અહીંયા આગળથી પ્રોટોનિયમ આયન અહીંથી છૂટો પડ્યો છે અને ઓક્સિજન ઉપર અહીંથી પ્લસ આયન બની જાય છે. હવે વાત કરીએ કે બીજા તબક્કામાં શું થશે, તો CH3 CH2O H+ છે અને CH3 અને આયોડિન માઇનસ. તો હવે એ આયોડિન હવે કોની પર અટેક કરશે, પ્રથમ તબક્કામાં H+ અને I- જે છે કે પ્રબળ એસિડ હોવાને કારણે આ સહેલાઈથી છૂટો પડી જાય છે. હવે આ પ્રોટોનિયમ આયન જે છૂટો પડે છે એ ઓક્સિજન સાથે જોડાઈ જાય છે અને અહીંયાથી O+ આયન બનાવી દે છે. હવે શું કરશે કે આયોડિન જે છે એ આયોડિન હવે આમાંથી કોઈ બી એક આલ્કેન શૃંખલા ઉપર અટેક કરી દેશે. તો એમાંથી કોની પર અટેક કરશે કે જે બાજુ કાર્બનની સંખ્યા ઓછી હશે, જે બાજુ કાર્બનની સંખ્યા ઓછી હશે એની ઉપર અટેક કરી દેશે. તો એની ઉપર અટેક કરીને જે છે કે બંધ તોડી દેશે. તો અહીંયા આગળથી જે છે કે આ આયોડિન જે છે કે આની પર અટેક કરશે તો એની પર અટેક કરે તો આ બંને ઇલેક્ટ્રોન કોણ લઈ લે, તો આ બંને ઇલેક્ટ્રોન ઓક્સિજન લઈ લે તો CH3+ ના ફોર્મમાં દૂર થાય અને આયોડિન જે છે કે આની સાથે જોડાઈ જાય. તો નિપજ આવશે CH3 CH2OH બની જશે. અહીંયા આગળ OH સ્ટેબલ થઈ જશે અહીંયા આગળથી, ધારો કે OH અને CH3I તો CH3I બની જશે. તો આ રીતે એની ક્રિયાવિધિ આપણે સમજાવી શકાય છે.
આ પ્રક્રિયા જે છે કે તમે અહીંયાથી આલ્કેન શૃંખલા પ્રાથમિક અથવા દ્વિતીયક બંને માટે આપણે આ કરી શકતા હોઈએ છીએ. હવે એવી જ રીતે જો ધારો કે તૃતીયક હોય, આ પ્રાથમિક દ્વિતીયક માટેની વાત થઈ ગઈ, પરંતુ જો તૃતીયક હોય તો હજી આપણે એક દ્વિતીયકનું ઉદાહરણ લઈએ. આ બંને પ્રાથમિક આયા, એક પ્રાથમિક દ્વિતીયકનું ઉદાહરણ લઈને કરીએ આની અંદર. હવે આ બાજુ પ્રાથમિક છે ને આ બાજુ કેવો છે? દ્વિતીયક છે. તો એક બાજુ પ્રાથમિક છે ને એક બાજુ કેવો છે? અહીંયાથી દ્વિતીયક છે. તો હવે આપણે એની માટે જોઈએ પ્રક્રિયા. તો એક બાજુ પ્રાથમિક છે ને એક બાજુ દ્વિતીયક છે. બંને બાજુ કાર્બનની સંખ્યા જો તો આ બાજુ કાર્બન સંખ્યા કેટલી છે? 4. આ બાજુ કાર્બન સંખ્યા કેટલી છે? 3. તો કયો બંધ તૂટશે અને કઈ નિપજ બનશે? તો આપણે અહીંયા આગળથી આ બાજુ 4 કાર્બન છે અને આ બાજુ 3 કાર્બન છે, તો અહીંયા આગળનો જ બંધ તૂટશે અને આયોડિન ક્યાં જોડાશે? આ કાર્બન સાથે અને અહીંયાથી હાઇડ્રોજન આની સાથે. તો નિપજ શું આવશે આપણી? તો CH3 CH2 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 OH બ્યુટેનોલ પ્લસ અહીંયાથી નિપજ શું આવશે? CH3 CHI જોડાઈ જશે અને CH3. તો આ રીતે આપણને અહીંયા આગળથી નિપજ જોવા મળશે કે જેની અંદર આપણને અહીંયા આગળથી શું થશે કે દ્વિતીયકની અંદર આયોડિન અંદર દાખલ થઈ જશે. તો દ્વિતીયક આ હેલો આલ્કેન ગ્રુપ આપણને જોવા મળે છે. ખાસ અહીંયા આગળથી ધ્યાન રાખવાનું કે પ્રાથમિક દ્વિતીયક હોય તો તમારે કાર્બનની સંખ્યાને જોઈને જ આપણે નિપજ મૂકવાની છે. હવે વાત કરીએ આપણે જો અસંમિત ઇથરમાં જો તૃતીયક હોય તો શું કરીશું? જો બંને બાજુની શૃંખલામાં જો અહીંયાથી આલ્કેન શૃંખલા તૃતીયકના ફોર્મમાં હાજર હોય તો તૃતીયકના ફોર્મમાં હાજર હોય તો આપણે SN1 ક્રિયાવિધિને અનુસરીશું. તો SN1 ક્રિયાવિધિને અનુસરીશું કેમ કે તૃતીયકમાં કાર્બોકેટાયન જલ્દી બનશે. તો પહેલામાં કાર્બનની સંખ્યા ઓછી હતી એમ કાર્બોકેટાયન જલ્દી બનતો હતો. અહીંયા આગળથી જે છે કે તૃતીયક હશે તો એની કાર્બોકેટાયન જે છે કે જલ્દી બનશે. તો એના આધારે આપણે અહીંયા આગળથી જોઈએ તો કઈ પ્રક્રિયા થશે કે ધારો કે CH3C CH3 CH3 OCH3 એક બાજુ તૃતીયક છે ને એક બાજુ પ્રાથમિક છે અને આની HI સાથે જો પ્રક્રિયા કરવામાં આવશે તો અહીંયા આગળનો બંધ તૂટશે, તૃતીયક વાળો બંધ તૂટશે અને આયોડિન જે છે કે આની સાથે જોડાશે અને H જે છે કે આની સાથે જોડાય. આમાં કાર્બનની સંખ્યા જોવામાં આવશે નહીં. આની અંદર જો તૃતીયક આવી ગયો તો તમારે તૃતીયક અને ઓક્સિજન વચ્ચેનો જ બંધ તોડવાનો છે અને એના આધારે જે છે કે આપણી નિપજ આવશે CH3C CH3 CH3I પ્લસ CH3OH. તો આ રીતે જ અહીંયા આગળથી નિપજ જોવા મળતી હોય છે. તો અહીંયા આગળથી જે તૃતીયકની જે પ્રક્રિયા છે એ આપણે અહીંયા આગળથી આ રીતે કરી શકીએ છીએ. હવે આની જે ક્રિયાવિધિ છે આની ક્રિયાવિધિ જોઈએ આપણે અહીંયાથી. તો પ્રથમ અહીંયા આગળથી શું થાય છે કે CH3C CH3 CH3O CH3 પ્લસ HI. તો HI સાથે અહીંયા આગળથી પ્રથમ જે છે કે ધીમો તબક્કો આપણને અહીંયાથી જોવા મળે છે અને જે છે કે અહીંયા આગળથી શું થઈ જશે તો પ્રથમ ધીમા તબક્કાની અંદર જ આપણે જ્યાં ખ્યાલ છે કે SN1 ક્રિયાવિધિમાં કોઈ બી હજી કેન્દ્રાનુરાગી પ્રક્રિયક અંદર દાખલ થયા પહેલા જ કાર્બોકેટાયન બની જાય છે. SN1 ક્રિયાવિધિ આપણે જોઈ ચૂકેલા છીએ. તો અહીંયા આગળથી આને હજી હાજર થયા પહેલા જ ધારો કે આપણે આને હટાવી દઈએ કે આને હાજર થયા પહેલા જ જે છે કે કઈ ઘટના બની જાય છે તો HI કેન્દ્રાનુરાગી પ્રક્રિયક આયા પહેલા જ અહીંયાથી આ કેટાયન બનાવી દેશે. તો પહેલો તબક્કો ધીમો છે, વેગ નિર્ણાયક તબક્કો કહેવાય છે. CH3 CH3 પ્લસ અને CH3O માઈનસ ના ફોર્મમાં અહીંથી છૂટો પડી જશે. તો ધારો કે અહીંયા આગળથી આમાંથી H પ્લસ આયન આવ્યો હોય તો H પ્લસ આયન એટલે કે પ્રોટોન આયન અંદર દાખલ થયો હોય તો અહીંયા આગળથી OH બની જશે. તો આ મિથેનોલ બનીને અહીંથી છૂટો પડી જાય. પછી જે આપણો બચ્યો તે બીજા તબક્કામાં શું થશે તો જે આપણો કાર્બોકેટાયન બચ્યો છે CH3 પ્લસ એ I- સાથે જે છે કે અહીંથી ઝડપી જોડાઈ જશે. ઝડપી જોડાઈને આપણો શું બની જશે તૃતીયક આયોડો બ્યુટેન બની જશે. તો આયોડો તૃતીયક બ્યુટાઇલ જે છે કે આપણને અહીંથી જોવા મળે છે. તો આ રીતે અહીંયા આગળથી જે છે કે નિપજ બની જશે. તો અહીંયા આગળથી પ્રાથમિક દ્વિતીયક હોય તો SN2 ક્રિયાવિધિને અનુસરશે અને એની ક્રિયાવિધિ SN2 ના આધારે કરવાની
અને જો તૃતીયક હોય તો SN1 ને આધારે કરવાની. તો આટલી વસ્તુ અહીંયાથી ધ્યાન રાખવાની છે અને ક્યારે કયો બંધ તોડવો છે. હવે વાત કરીએ ત્રીજો પોઈન્ટ. ત્રીજો પોઈન્ટ છે એરોમેટિક રિંગ માટેનો. તો એરોમેટિક રિંગ માટે જોઈએ. ત્રીજો પોઈન્ટ છે આપણો અહીંયા આગળથી AROR હોય તો અહીંયા આગળથી આનું સંકલન કયું આવશે sp3. આનું સંકલન કયું આવશે sp2. હવે આનું સંકલન sp2 હોય તો આની બંધ લંબાઈ કેવી હોય ઓછી અને એનું sp3 હોય તો આની બંધ લંબાઈ કેવી હોય વધુ. તો હંમેશા કયો બંધ તૂટશે આ જ બંધ તૂટે. હવે પ્રાથમિક દ્વિતીયક તૃતીયક ગમે તે હોય બંધ આ જ તૂટશે. કાર્બનની સંખ્યા નહીં જોવાની કશું જ નહીં જોવાનું. આની અંદર એરોમેટિક રિંગ આવી ગઈ તો મતલબ sp2 સંકરણ છે એટલે એના હિસાબે અહીંયા આગળથી કાર્બન અને એરોમેટિક રિંગ વચ્ચેનો અહીંથી બંધની કેવો થઈ જશે અહીંથી ખૂબ જ નાનો થઈ જશે એટલે એના હિસાબે sp2 સંકરણ છે એટલે એના હિસાબે બંધ લંબાઈ નાની થઈ જશે. તો આ બંધ નહીં તૂટે આ મજબૂત થઈ જશે અને અહીંયા આગળથી આ બંધ છે એટલે અહીંથી તૂટી જશે sp3 વાળું. તો અહીંયા આગળથી એરોમેટિક રિંગ હોય તો હંમેશા તમારે અહીંયા આગળથી આલ્કેન શૃંખલા જ દૂર કરવાની રહેશે. તો એના આધારે જે છે કે આપણે અહીંયાથી શું નિપજ બનશે કે ધારો કે આપણી જોડે અહીંયા આગળથી એરોમેટિક રિંગ ઉપર OCH3 એની સોલ છે અને એની HI સાથે પ્રક્રિયા કરવામાં આવે તો HI સાથે પ્રક્રિયા કરવામાં આવશે તો આ જ બંધ તૂટશે અને અહીંયા H જે છે કે ઓક્સિજન સાથે અને I જે છે કે મિથેન સાથે જોડાશે. તો એના હિસાબે આપણને એક ફિનોલ મળશે OH અને CH3I. તો આ રીતે જ આપણને અહીંથી નિપજ મળશે તો CH3I. તો આ રીતે આપણને પ્રક્રિયા થઈને નિપજ મળી જશે. તો આપણને એક બાજુ જે છે કે ફિનોલ મળી જશે અને એક બાજુ CH3I મળી જશે. તો આટલી વસ્તુને અહીંયા આગળથી ધ્યાનમાં રાખીને બધી પ્રક્રિયાઓ તમારે અહીંયાથી કરવાની છે. ફિનોલ રિંગ એરોમેટિક રિંગ આવે છે તો આ રીતે જ પ્રક્રિયા થશે અને એક આલ્કલી હેલાઇડ મળશે અને એક આલ્કોહોલ છૂટો પડશે. તો અહીંયા આગળથી આપણે જે આખી બધી પ્રક્રિયાઓ જોઈ ગયા એ બધી પ્રક્રિયાને આધારે આપણે અહીંયા આગળથી એકવાર જોઈ લઈએ બધી પ્રક્રિયા કઈ રીતે હતી ત્રણે ત્રણ. તો પહેલી પ્રક્રિયા હતી આપણી સમમિતીય ઈથર એટલે કે સમમિત ઈથર. તો એની અંદર આપણે ROR એટલે બંને આલ્કેન શૃંખલા સમાન લીધી હતી અને તેની HI સાથે પ્રક્રિયા કરવામાં આવી 2 મોલ HI સાથે અને આપણને અહીંયાથી નિપજમાં શું મળે છે 2 મોલ ધારો કે HX કરી દો અને HI અથવા HBr લઈ શકાય છે તો 2 મોલ RX મળશે અને H2O રિમૂવ થાય એટલે મતલબ બે આલ્કલી હેલાઇડની નિપજ મળે છે. ત્યારબાદ આપણે અહીંયા આગળથી જે છે કે બીજી પ્રક્રિયા આપણે કઈ લીધી તો અસંમિતીય ઈથરની અંદર આપણે અહીંયા આગળથી જે છે કે પહેલો પોઈન્ટ અસંમિતીય ઈથરમાં કે જો ધારો કે ROR' હોય તો એની અંદર જે છે કે આપણે ધારો કે SN1 અને SN2 ની વાત કરી લઈએ પહેલા કે ધારો કે અહીંયા આગળથી R જે છે એ તમારો પ્રાથમિક અથવા દ્વિતીયક હોય તો SN2 ક્રિયાવિધિને અનુસરશે અને SN2 ક્રિયાવિધિને અનુસરશે અને એના આધારે નિપજ આપે છે. તો ROR' ની અંદર આની અંદર કાર્બનની સંખ્યા કેવી તો ઓછા કાર્બન. આની અંદર કાર્બન સંખ્યા કેવી તો વધુ. તો જો ઓછા કાર્બન હોય એ જ બંધ તૂટે. જે બાજુ ઓછા કાર્બન હોય એ બાજુનો જ બંધ તૂટે અને એની HI સાથે પ્રક્રિયા કરતા આપણને એટલે HX સાથે પ્રક્રિયા કરતા આપણને RX મળે અને R-OH એટલે એક આલ્કોહોલ મળે અને એક આલ્કલી હેલાઇડ મળે. તો હેલો આલ્કેન અને આલ્કોહોલ જે છે કે નિપજ મળે. તો અહીંયા આગળ પ્રાથમિક દ્વિતીયક હોય તો આ રીતે નિપજ મળે. જો ધારો કે અહીંયાથી ROR' ની અંદર HX સાથે પ્રક્રિયા કરીએ અને ધારો કે આપણે તૃતીયક વાળાની વાત કરીએ છીએ તો અહીંયા આગળથી સેકન્ડ પોઈન્ટ કે જો તમારો R તૃતીયક હોય તો SN1 ક્રિયાવિધિને અનુસરશે એટલે કે ROR' અને આ R કેવો હશે તૃતીયક. અહીંયા આગળ પ્રાથમિક અથવા દ્વિતીયક. અહીંયા તૃતીયક હશે તો તમારો આ તૃતીયક વાળો જ બંધ તૂટશે અને એના આધારે તમે HX સાથે જો પ્રક્રિયા કરશો તો RX પ્લસ ROH આ કેવો હશે તૃતીયક હેલાઇડ. તો આ કેવો હેલાઇડ મળશે તમને તૃતીયક હેલાઇડ. જો અહીંયા પ્રાથમિક દ્વિતીયક હશે તો એના હિસાબે આ હેલાઇડ કેવો મળશે પ્રાથમિક દ્વિતીયક. પરંતુ અહીંયા આગળ જો આ તૃતીયક હશે તો તૃતીયક હેલાઇડ જ આપણને નિપજમાં મળશે. તો એક બાજુ જો તૃતીયક આવી જાય પેલી બાજુ પ્રાથમિક દ્વિતીયક ગમે તે તૃતીયક વાળાનું બંધ તોડવાનું છે.
તો તૃતીયક વાળાનો બંધ તૂટશે અને RX મળશે અને એ રીતે ROH મળશે. તો આ બીજો નિયમ થઈ ગયો. અને એ જ રીતે ત્રીજો નિયમ છે અસંમિતમાં કે જો અહીંયા આગળથી એરોમેટિક રિંગ હોય તો ROR, તો અહીંયા આગળથી આ sp2 સંકરણ ધરાવે છે અને આ sp3 સંકરણ ધરાવે છે અને એની HX સાથે પ્રક્રિયા કરવામાં આવશે તો આ જ બંધ તૂટશે અને નિપજ શું મળશે આપણને, સોરી અહીંયા આગળથી sp3 વાળાનો બંધ તૂટશે અને આપણને નિપજ શું મળશે અહીંયા આગળથી, તો એક ફિનોલ મળી જશે અને RX છૂટો પડશે. ફિનોલ બનશે અને RX છૂટો પડશે. આ R તમારો પ્રાથમિક દ્વિતીયક તૃતીયક કોઈ બી હોઈ શકે, પણ અહીંયા આગળથી સંકરણનો ફેરફાર છે એટલે આ જ બંધ તૂટશે, sp3 વાળો જ બંધ તૂટશે અને એ રીતે તમને આ નિપજ મળશે. તો મતલબ કે તમે જો સંમિત ઇથર લો છો તો તમને આલ્કલી હેલાઇડ જ નિપજ મળે છે અને જો અહીંયા આગળથી અસંમિત ઇથર લઈએ છે તો એક આલ્કોહોલ અથવા ફિનોલ મળે છે અને બીજો આલ્કલી હેલાઇડ મળે છે. તો અહીંયા આગળથી આપણને બે નિપજોનું મિશ્રણ મળે છે અસંમિતમાં, જ્યારે સંમિતમાં તમને એક જ નિપજ મળે છે હેલો આલ્કની. અહીંયા આગળથી બીજી વસ્તુ જે આપણે સ્ટાર્ટિંગમાં વાત કરી હતી કે બીજી કઈ વસ્તુ યાદ ધ્યાનમાં રાખવાની હતા, તો બે મુદ્દા હતા આપણા વધુ ધ્યાનમાં રાખવાના. પ્રથમ HX ની સાંદ્રતા, તો HX ની સાંદ્રતા અથવા HX ની આપણે અહીંયાથી એસિડ પ્રબળતા, તો HX ની પ્રબળતા, તો પ્રબળતા કોઈની વધારે હોય છે તો HI ની, HBr અને HCl. તો તમારે આ બંનેનો ઉપયોગ વધુ કરવાનો, HI અથવા HBr નો, કેમ કે આની પ્રબળતા કેવી રાખવાની છે, વધારે રાખવાની છે. અને બીજી વસ્તુ શું ધ્યાનમાં રાખવાની હતી, તો તાપમાન. તો આ બે વસ્તુ તમારે અહીંયાથી ધ્યાનમાં રાખવાની છે. તો આ બેઝિક વસ્તુ છે. તો HI અને HBr અને HCl, તો એના આધારે HI અથવા HBr નો ઉપયોગ કરો અને તાપમાન વધુ રાખો. અને આ જે ઇથર પસંદ કરીએ છીએ એ ઇથરમાં જો સંમિત ઇથર હોય, બંને બાજુ આલ્કેન શૃંખલા સમાન હોય તો એના હિસાબે આપણે અહીંયા આગળથી 2 મોલ RX મળશે. જો અસંમિત ઇથર હોય તો એની અંદર આલ્કોહોલ અને એક હેલો આલ્કેન જે છે કે બનશે. તો એની આધારે જે છે કે પ્રાથમિક દ્વિતીયકને આધારે જોઈને એના બંધ તોડો. અને જો એરોમેટિક હોય તો એક આલ્કોહોલ મળશે અને એક હેલો આલ્કેન મળશે. તો આ રીતની આપણને અહીંયા આગળથી નિપજો જોવા મળશે. તો આ રીતે અહીંથી પ્રક્રિયા કરીને તેના આધારે જે છે કે અલગ અલગ નિપજો બનાવી શકાય છે. તો અહીંયા આગળથી ઘણા બધા MCQ આવી શકે છે આ પ્રશ્નમાંથી. ઘણી બધી રાસાયણિક પ્રક્રિયાઓ તમને પૂછી શકે છે, એના આધારે તમે અહીંયા આગળથી આને સોલ્વ કરી શકો છો. ઓકે, થેન્ક યુ.